શ્રી કુંભનાથ મહાદેવ અને શ્રી વેદનાથ મહાદેવ મંદિરોમાં ભાદરવી સોમવતી અમાસ નિમિત્તે પિતૃઓને પાણી રેડી તૃપ્ત કરતા ભાવિકો। દામનગરમાં સમગ્ર હિન્દુ સંસ્કૃતિમાં ઉજવાતા દરેક તહેવારોમાં જીવદયા પરમાર્થને અનુમોદન કરે છે। શ્રાવણ માસ ભાદરવી અમાસ વિશેષ મહત્વ ધરાવે છે। તેમાંય પર્વ ચક્રમાં વિશેષ મહત્વ ધરાવતી સોમવતી ભાદરવી અમાસ જ્વલે જ આવતી હોય છે। દ્રવ્યદાનનું પુણ્ય ખૂબ મહાનતા ધરાવે છે। ભાદરવી અમાસના દિને સર્વે શ્રદ્ધાળુ ભાવિકો દ્વારા પિતૃઓને પાણી રેડી તૃપ્ત કરવાનો અવસર પિતૃઓને પ્રાર્થના કરી જળ અર્પણ કરે છે। શહેરના શ્રી કુંભનાથ મહાદેવ અને શ્રી વેદનાથ મહાદેવના સાનિધ્યમાં પીપળે પાણી દૂધ સહિત દ્રવ્ય અર્પણ કરતા હજારો શ્રદ્ધાળુ ભાવિકો વહેલી સવારથી પિતૃઓને જળ અર્પણ કરી રહ્યા છે। ખૂબ મોટી સંખ્યામાં મંદિર પરિસરમાં અતિથિ અભ્યાગત ગરીબ ગુરબાઓને દાન દક્ષિણા અર્પણ કરી પૂરી શ્રદ્ધા ભાવથી ભાદરવી અમાસની ઉજવણી કરાઈ હતી। શ્રીવ અનુષ્ઠાનના પવિત્ર શ્રાવણ માસ સમાપન અને ભાદરવો શરૂ થતાં સોમવતી અમાસના યોગોનું યોગ આવતા શહેરના દરેક શિવાલયમાં પિતૃઓને તૃપ્તા કરતા ભાવિકો યથાશક્તિ દાન દક્ષિણા દ્રવ્યદાન કરી સંતોષ મેળવ્યો। બ્યુરો રિપોર્ટ નટવરલાલજી ભાટિયા।